દાનવીરોની કર્ણભૂમિ સુરત શહેરના અમરોલી છાપરા ભાઠા ખાતે દત્ત બાવનીનું આયોજન કરાયું છે, જેમાં હજારો લોકો માટે પ્રસાદીનું પણ આયોજન કરાયું છે। ધર્મનગરી અને દાનવીરોની કર્ણની ભૂમિ ગણાતા સુરતમાં દાતાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે, ત્યારે અમરોલી વિસ્તારમાં છાપરા ભાઠા ખાતે આવેલી ગિરનાર સોસાયટીમાં દત્ત બાવનીનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। આ કથાત્મક, સંગીતમય અને હવનાત્મક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। સાથે જ એકતા દર્શાવતા કાર્યક્રમમાં 4500 લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તમારું નામ? હું નિરંજન મહંત, 63 નંબર ગિરનાર સોસાયટી, છાપરા ભાઠા રોડ, અમરોલી। નિરંજનભાઈ, શું કાર્યક્રમ આજે આયોજન કર્યું? આજે અમે દત્ત બાવની એટલે કે સાયણ પરિયા ગામનું મંડળ છે, જેમને બોલાવીને 52 દત્ત બાવની સંગીતમય અને પાઠાત્મક અને એની સાથે અમે 52 દત્ત બાવનીના હવનાત્મક એટલે કે એક દત્ત બાવની પૂરી થાય એટલે હવન આપવાની સાથે અમે 52 દત્ત બાવનીનો પ્રોગ્રામ રાખ્યો છે। એ સાથે અમે અમારું એક અમાસ ભોજન ગ્રુપ છે। આ ગ્રુપમાં જે પણ સભ્યો છે રાજી ખુશીથી દર મહિને પોતાની સ્વેચ્છાએ, પોતાની ઈચ્છાથી અને પોતાની શક્તિ પ્રમાણે જે પણ કંઈક રકમ આપે છે, તેમાંથી અમે દર મહિનાની અમાસ અને પૂનમ આ 2 દિવસ અમારા નક્કી જ હોય છે। એ ઉપરાંત જો કોઈ મહિનામાં કોઈ પણ આપણા હિન્દુનો તહેવાર આવતા હોય છે તો એ તહેવારોએ પણ અમે અલગ અલગ આશ્રમોમાં ત્યાં જઈને બનાવીને ત્યાંના આશ્રમોના જે પણ સંખ્યા જેટલી પણ હોય છે તે લોકોને અમે ભોજન જમાડીએ છીએ। આ અમારા અમાસ ભોજન ગ્રુપનો એક મુખ્ય કાર્યક્રમ છે। એ આજે અમે આ જે પ્રોગ્રામ રાખ્યો છે તેની સાથે અમે 16 આશ્રમોમાં એટલે કે લગભગ 2000 માણસોની પ્રસાદી અહીંથી બનાવીને દત્તાત્રેય ભગવાનની પ્રસાદી જે છે બનાવીને 2000 માણસને પ્રસાદી અમે અહીંયાથી બનાવવાનું પહોંચાડીએ છીએ। જે કાર્યક્રમ અત્યારે હાલમાં ચાલુ જ છે અને ત્યાર પછી અહીંયા 2500 માણસ જેટલા બીજા જે છે તે અમારે અહીંયા પ્રસાદી લેશે। એટલે કુલ આજે અમારે 4500 માણસની પ્રસાદીનું અમે આયોજન અહીંયા રાખેલું છે।